મોરબી ઝૂલતો પુલ તૂટવાની ઘટના હોય કે પછી રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની ઘટના હોય કે સુરતના તક્ષશિલાની ઘટના હોય કે હરણીની અંદર બોટ ડૂબવાની ઘટના હોય, આ બધી જ ઘટનાઓના પીડિતોને હજી પણ ન્યાય નથી મળ્યો. તક્ષશિલાને 5 વર્ષ થયા, મોરબીને હવે 2 વર્ષ થશે. અને જો વાત કરવામાં આવે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનને, તો એને 2 મહિના પૂરા થયા છે. કોંગ્રેસ હવે ન્યાય યાત્રા કાઢી રહી છે અને કોંગ્રેસની આ ન્યાય યાત્રા ખરેખર ન્યાય અપાવશે પીડિતોને કે પછી કોંગ્રેસનો પોલિટિકલ ગેઇન છે? આ વિષય પર વાતચીત કરવા માટે આપણી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે. સર, શું કહેશો આપ? જે રીતે કોંગ્રેસે આજે અનાઉન્સમેન્ટ કર્યું કે 9મી ઓગસ્ટથી ન્યાય યાત્રાની શરૂઆત કરશે કોંગ્રેસ, આ એક પોલિટિકલ ગેઇન છે કે પછી ખરેખર આમાં ન્યાય મળશે જે પીડિતો છે તેમને? જુઓ બેન, ન્યાય તો નહીં મળે, એક તમને કહી દઉં. કારણ કે ન્યાય જેના હાથમાં છે દેવાનો, એને તો ગફલા કર્યા બધા, નહીં દેવાની કસમ ખાધી એમ કહો તો હાલે. એટલે એનો તો ન્યાય મળવાની વાત. હા, એટલું થશે કે કેવળ પોલિટિક્સ પણ નહીં થાય કે કોંગ્રેસ જ આના નામે ચરી ખાય કે છબી ઉજ્જવળ કરી દે કે એવું સાવ નથી. પણ જે અવાજ આ લોકોનો દબાયેલો છે, જે કઈ પ્રોબ્લેમ્સ છે, તમામ પીડિતોને, ગુજરાતની 6 થી 7 સૌથી મોટી ઘાતક કરુણાંતિકાઓ જે છે એના પીડિતોની વાત વધુ પડતું વળી પાછી બજારમાં આવવાની અને તમામ માધ્યમોએ લેવાના. અને કારણ કે ડિસેમ્બરમાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી છે એટલે સરકાર ઉપર બહુ મોટું પ્રેશર આવવાનું. પણ ન્યાય મળવાની વાત તમે ભૂલી જજો. કારણ કે ન્યાય જો દેવો જ હોત તો ન્યાય તો સીધી વાત છે. દેવો એટલે આ ખીચામાંથી મારે આ બોલપેન કાઢવી જેટલી વાત છે એટલું જ ન્યાય આપવામાં વાર છે. એમાં કાંઈ ઊંધાહમું છે નહીં. પણ ન્યાય નથી દેવો, કારણ કે એને ન્યાય એટલે કે પીડિતોને ન્યાય આપવામાં સરકાર પોતાના માટે અન્યાય કયો તો અન્યાય ને આફત કયો તો આફત નોતરી બેસે તેમ છે. આજે તમને કહું બેન, જે રીતે કોંગ્રેસ અહીંયા રાજકોટમાં ભાઈ જિગ્નેશ મેવાણીથી માંડીને બેન ઠુમ્મર, વીરજી ઠુમ્મરના દીકરી, એ પણ અહીંયા આવ્યા હતા, જે અમરેલીમાંથી ચૂંટણી લડાતા લોકસભાની, હારી ગયા પણ ટેલેન્ટેડ દીકરી છે. એ સહિતના બધા જ ભારતીય કોંગ્રેસના બધા જ નેતાઓએ હવે મોરબીથી ઓગસ્ટ ક્રાંતિની એણે એનાઉન્સમેન્ટ કર્યું છે, એલાન કર્યું છે. ઓગસ્ટ મહિનો અમસ્તો પણ દેશની રાજનીતિમાં એ ક્રાંતિનો મહિનો જ કહેવાય છે. હાર્દિક પંડ્યાએ પણ જ્યારે પાટીદાર અનામત આંદોલન એ ઓગસ્ટમાં શરૂ કરેલું ને મોટા હાર્દિક પટેલે, હા પટેલે, સોરી, હા. તો એ બધું ઓગસ્ટ ક્રાંતિના નામે બધું થઈ રહ્યું છે. તો આજે પણ જિગ્નેશ મેવાણીએ અહીંયા એવું જ એનાઉન્સમેન્ટ કર્યું કે અમે મોરબીમાં ક્રાંતિ દિવસ મનાવશું અને ત્યાંથી શરૂ કરી અને ન્યાય યાત્રા અમે કે ગાંધીનગર સુધી લઈ જશું. આ પૂર્વ યોજિત વાતો છે. એટલે એમાં આમ નવીનીકરણ કાંઈ નથી. નવીનીકરણ એ છે કે એમાં રાહુલ ગાંધી પણ આવવાના છે, જે આજકાલ એની જૂની છબી કરતા નવી, આક્રમક, ગંભીર અને ચિંતનીય એવી ભૂમિકામાં વધુ પડતા ઝળહળી રહ્યા છે. એટલે એક તો એ છે. બીજું જે છે કે મેં કીધું તેમ ડિસેમ્બરમાં ચૂંટણી છે, જિલ્લા તાલુકા પંચાયતોની. એ ચૂંટણી જે છે ગ્રાસ રૂટ લેવલ ઉપર થવાની છે. એમાં કોઈ ચહેરો નથી હોતો, કોઈ એજન્ડા નથી હોતો કે કોઈ પણ પ્રકારનો એક મુદ્દો નથી હોતો. જેમ કે ગઈ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પાસે હિન્દુત્વનો મુદ્દો કે એજન્ડા હતો અને વિપક્ષો પાસે કે ભાઈ બંધારણ જે છે જોખમમાં છે, લોકતંત્ર જોખમમાં છે, રોજગારી, બેરોજગારી, મોંઘવારી, આ બધું બેકાબુ છે અને વિપક્ષોને ખતમ કરવાની કાર્યવાહી ચાલી રહી છે, વગેરે વગેરે. તો એ જે મુદ્દા આધારિત લડત હતી લોકસભાની, એવી ડિસેમ્બરમાં ગુજરાતમાં જે જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી થવાની છે એમાં કોઈ મુદ્દો નથી કે કોઈ ચહેરો નથી. એમાં અમસ્તું પણ આ ચૂંટણી જે છે એ કોઈ પક્ષના બેનર ઉપર લડાતી નથી. સીધી રીતે અંદર ખાને બધા હોય જ છે ભાજપ કોંગ્રેસના, પણ સીધી રીતે કમળનો કે પંજાના નિશાન ઉપર લડાતી નથી. એટલે સૌથી મોટો તો એસિડ ટેસ્ટ એ છે કે એમાં 1 to 1
એવી રીતે મત માગવાના ને મેળવવાના હોય છે 1 to 1. અને 1 to 1 માં શું થાય છે, હવે તમને રાજકોટનો દાખલા તરીકે આપું. રાજકોટના જિલ્લા પંચાયતોના જેટલા ગામડાઓમાં કોઈ પણ માની લો મત આપવા જાય તો સ્વાભાવિક જ પૂછવાના, ભારતીય જનતા પાર્ટી વાળા કઈ રીતે એમ કહી શકશે કે અમે તમને ન્યાય અપાવશું, સામાજિક સમરસતા અપાવશું, કે કાંઈ પણ કરશું, કે તમારા માટે મરી ફીટશું? કારણ કે એક માણસ તો એની સભામાં બોલવાનો કોક તો એવો હોવાનો જ કે ભાઈ આ ટીઆરપી કાંડમાં અમારા 27 છોકરા હળગી ગયા, હું તમે કાંઈ કર્યું? બોલે કે નહીં? કારણ કે એમાં એ મુદ્દો મહત્વનો છે. એટલે એટલા માટે થઈને આજની આ જે જાહેરાત છે ભાઈની જિગ્નેશ મેવાણીની, એ એટલા માટે થોડીક મેં કીધું તેમ હાઇલાઇટ થઈ પણ છે અને થશે પણ ખરી. અને એની અસર પણ એવી થશે, સરકાર ઉપર પ્રેશર આવશે કે હવે કોઈ પણ ભોગે કાંઈક આપણે એવા એક્શન લેવા પડશે. આજે એમાંની થોડીક ઝલક એમ કહું તો મુખ્યમંત્રીશ્રીએ બતાવી છે. આજે જ સમાચાર ફ્લેરઅપ થયા છે, અમે લોકોએ પણ લીડ સ્ટોરી બનાવી છે, તમામ માધ્યમોમાં આવશે કે મુખ્યમંત્રીશ્રીએ એમ કીધું કે હરણી કાંડ હોય વડોદરાનું, કે અમદાવાદનું કાંકરિયા કાંડ હોય, મોરબીના ઝુલતીપુરનું હોય, કે રાજકોટનું ટીઆરપી કાંડ હોય, આ બધા જમાં શું પ્રોબ્લેમ છે કે કાર્યદક્ષતા જે અધિકારીઓ હોય છે અથવા તો જે તંત્રના વડાઓ છે એની કાર્યદક્ષતા, એટલે કે એને બરાબર એની ફરજ બધા અદા ન કરી અને ગફલતભરી રીતે વર્તા, એટલે આવું થયું છે. અને એમાં એને સરકારે પાછો નવો એક તોડ કાઢ્યો કે એનું કારણ કદાચ વય પણ હોઈ શકે. વય એટલે ઉંમર પણ હોઈ શકે કે અમુક ઉંમરના થાય પછીથી લોકો થોડા શિથિલ થઈ જાય, રીઢા થઈ જાય, બેફિકરા થઈ જાય અને હવે એમ કે 2-5 વર્ષમાં નિવૃત્ત થવું છે, કોણ માથાકૂટ કરે, એવી માનસિકતા વાળા થઈ જાય છે. એટલે આજે મુખ્યમંત્રીશ્રીએ એવી વાત કરી છે કે આવા બધા જે કરુણાંતિકાઓ જે બધી સર્જાણી છે એના કારણે અમે એવા નિષ્કર્ષ ઉપર આવ્યા, અમે એટલે ગુજરાતની સરકાર એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે હવે 50 વર્ષથી ઉપરના જેટલા પણ જ્યાં પણ મુખ્ય વહીવટદારો છે એની હવે બદલી કરી નાખવી. જો એ કાર્યદક્ષ ન જણાય તો આવો એક સ્ટેપ એને લીધો. 50 વર્ષથી ઉપરના કોઈ પણ વહીવટદાર હોય એને એમ જામવા ન દેવા, કાંઈ છેલ્લા 10 વર્ષથી છે 15 વર્ષથી એમ નહીં, 2-3 વર્ષ થાય એટલે એને અચૂકે અચૂક બદલી જ નાખવા, એવો આજે સરકારે નિર્ણય કર્યો છે. કારણ કે સરકારને પણ ખબર છે કે હવે આ બધી જ કરુણાંતિકાઓને જો ધ્યાને રાખ્યા વગર આપણે એમને બંધે બંધ હાલ્યા જશું, જેમ હાથે માઠમમાં પાના રમે ને બંધે બંધ રમતા હોય, એમાં અંદર પાનામાં શું છે એકો દોડી તીડી કઈ કોઈને ખબર નહીં, એમને બધા દાવ લગાવે, પછી જેનો ભાગ હોય થાય. એવી રીતે અટાઉથી સરકાર બંધે બંધ હાલી ગઈ કે કોઈનો વાંક નથી. જો પેલા એસઆઈટી નિમી સુભાષ ત્રિવેદી, તો હાઈકોર્ટે કીધું ધૂળ પડી એસઆઈટીમાં, બંધ કરવા ડખો. પછી સરકારે હાઈકોર્ટે કીધું કે ભાઈ તમે સત્ય શોધક સમિતિ બનાવો, આ સુભાષ ત્રિવેદી વાળી જવા દો, એમાં કઈ દમ નથી, ફેલ ગયું ફિલ્મ એમ કહો તો હાલે. એટલે સત્ય શોધક સમિતિ 3 આઈપીએસ કેડરના અધિકારીઓ ને નિમીને એ આવી. હવે એ એક દી અહીં આટો વાઢી ગઈ, એ સમિતિ એક દી આટો વાઢી ગઈ ને એમાં એને સત્ય શોધી લીધું, કહી દીધું કે આમાં કમિશનર જે છે અમિત અરોરાથી માંડીને આનંદ પટેલ સુધીના મ્યુનિસિપલ કમિશનરો હતા એનો કોઈ વાંક નથી. એવું એ બોય હવે કયા આધારે એ કઈ નહીં, એને કહી દીધું આનો કોઈ વાંક નથી. હવે એ લોકોને કોઈ પૂછનાર નથી કે ભાઈ ઓકે આનો વાંક નથી, અમારે પરાયણે એને વાંકમાં લાવવાય નથી, પણ તમે કયા આધારે કીધું એ અમને સ્પષ્ટ કરો. કારણ કે આ જે સમિતિ રચાણી હતી એ સરકારના સંતોષ માટે કે સમિતિના સંતોષ માટે નથી. આ જે 28 બાળકો કે યુવાનો કે ભોગી મરી ગયા છે, એમાં નિર્દોષ લોકો સળગીને મરી ગયા છે 3000 ડિગ્રી તાપમાં, કે જેના હાડકાઈ ન મળ્યા. આટલી હદે આનાથી તો ભીષણ કોઈ ઘટના અમે જોઈ નથી નજીકના ભવિષ્યમાં, કે ડીએનએ ના આધારે તમારે નક્કી કરવું પડ્યું કે આ જગદીશભાઈ છે કે છગનભાઈ છે. કલ્પના કરો. અને એ તો બધાએ સ્વીકારી લેવું પડ્યું બિચારાએ. એ હશે કે કેમ એ પાછો હજી એક પ્રશ્નાર્થ છે. એના દીકરા દીકરીઓના જેના મૃત જે મરી ગયા બાળકોના એના દેહ જોવા તો દૂર, એની ભસ્મ કણી પણ હાથ ન લાગી
અને કહેવાય DNA એટલે સર્ટિફાઈ કરીને કીધું કે આ હાડકું એમ કે તમારા દીકરાનું હોઈ શકે એમ કરીને બિચારા પછી શું કરે. તો એટલી મોટી ઘાતક કરુણાંતિકામાં પણ એટલે કે કોઈનો વાંક નથી. એટલે બોલો, તો એક વસ્તુ આપણે માની લઈએ, હાલો 2 ઘડી માની લો તમે અધિકારીનો વાંક નથી, અમે કાંઈ વાંધો નથી, હાલો તો કોકનો વાંક તો છે ને. આ કઈ છોકરા કઈ આપઘાત કરી ગયા, ખુશીથી બળીને મરી ગયા છે કે હાલો હમણાં ઘણા દિવસથી આપણે કઈ નથી આગમાં પડ્યા તો કોઈ કૂદકા મરી ગયા છે? કાંઈક તો થયું તો તમે ફાઇન્ડ આઉટ શું કર્યું? આ બેને તમે નિર્દોષ છોડી દીધા, તો દોષિત કોણ? કોને કારણે આ બધું કૌભાંડ થયું એ તો તમે કહેતા નથી. એટલે એની અસર જે છે એ ન્યાય યાત્રા જે કોંગ્રેસની નીકળવાની છે એમાં વર્તાશે ને વર્તાશે. સરકારને એમાં જવાબ દેવો ભારી થઈ પડશે. અને આમ તો સરકાર ટાઢે કોઠે હતી કે જિગ્નેશ મેવાણી કે લાલજીભાઈ દેસાઈ, પાલ આંબલિયા કે અમારા ઇન્દ્રલીલ રાજગુરુ કે હેમંતભાઈ ડોક્ટર હેમાંગ વસાવડા કે ભાઈ જેટલા લોકો અહીંયા છે, મહેશ રાજપૂત કે ગમે એટલું મથે, રાહુલ ગાંધી ભલે આવીને હોય, જો ચૂંટણી ન હોત તો હરામબર વાળા લોકોને કાંઈ અસર થતી હોત. તો પણ ચૂંટણી માથે છે. ડિસેમ્બરમાં આજે જ જાહેરાત થઈ છે કે મોટા ભાગે ડિસેમ્બરમાં ચૂંટણી થશે. 4700 ને માથે કંઈક છે સંખ્યા, એટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી છે. હવે એ ચૂંટણી છે અને આની ન્યાય યાત્રા નીકળે અને આ પાછું સિમ્પથી વાળો વિષય છે. દરેકે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, એટલે સમજોતાને તો કોઈ અવકાશ છે જ નહીં. એટલી બધી તો વાત કોઈ દિવસ બને નહીં. તમે કરોડો રૂપિયા આપો તો જેને પોતાના સ્વજન ગુમાવ્યા હોય એ કઈ રીતે તમારી સંતોષ માની શકે? સમજી લ્યો, વગર કોઈ પણ પ્રકારના શોધક વગર કે કોઈ આ કોણ ગુનેગાર છે કીધા વગર. એટલે આપોઆપ એની અસર થવાની છે. એમાં આપે જે પ્રશ્ન કર્યો કે શું રાજનીતિ કોંગ્રેસ કરશે, એને કરવી નહીં પડે બેન. એક ઓબ્વિયસલી એ લીડ લઈ જ રહી છે, જશ લઈ રહી છે, અને મળશે ખરો એને અનેક રીતે મળશે. એમાં સમજી લ્યો બેનિફિટ થવાનો, પણ એ આપોઆપ થવાની. અને પણ સર આની અંદર ક્યાંક ને ક્યાંક જે ભારતીય જનતા પાર્ટી, કારણ કે હવે એવું કહેવાય રહ્યું છે, જે રીતે તમે વાત કરી કે દાદા જાગ્યા છે અને દાદા હવે એક સારા મુખ્યમંત્રી તરીકે લોકોની સામે આવી શકે. એમને જેટલા પણ વહીવટદાર છે, જે લોકોની ઉંમર વધારે છે, એવા લોકોને રિટાયરમેન્ટ આપવાની વાત કરી છે. પણ જે અધિકારીઓ આ કરપ્શનની સિસ્ટમમાં એવી રીતે ગોઠવાઈ ગયા છે કે ખબર જ નથી પડતી કે શું થશે. આજે અમારે ત્યાં અમદાવાદમાં પણ એક ટીપીઓ પકડાયો અને 20 લાખ રૂપિયાની લાંચ લેતો પકડાયો. તો આ સિસ્ટમને કઈ રીતે સુધારી શકશે આ સરકાર? જુઓ બેન, આમ તમે જુઓ તો સરકાર ધારે તે કરી શકે, પણ કરવું નથી. કારણ શું છે? મારે તમારે ડિબેટ કરવી છે અને એને સરકાર ચલાવવી છે. આપણા છેડા ન અડે એટલે એના ન અડે એવું ન હોય, એના અડતા હોય. આપણને ખબર નથી. મેં દક્ષિણ આફ્રિકા નથી જોયું એટલે દક્ષિણ આફ્રિકા ન હોય એવું ન હોય. એ તો છે, મેં નથી જોયું. એમ આપણને લાગે કે અમદાવાદમાં જો સાગઠિયા પકડાણા તો કેમ સરકાર કઈ કરતી? એ સાગઠિયા પાછા કોકના મામા માસીના હોય, કોન્ટેક્ટમાં હોય. એમનેમ નથી થતું. 20 લાખ રૂપિયા કે 53 લાખ રૂપિયા જેવી રોકડ પકડાણી છે, સોનું પકડાણું છે. આ બધું જે છે એ કઈ એકલો, જો લાંચની રકમ આવડી હોય તો બેઝિકલી કોન્ટ્રાક્ટ કેવડાનો હોઈ શકે? એ તો સમજે. બી આવડું હોય, જો તમે જુઓ ચીબડું કેવડું હોય, તરબૂચ કેવડું હોય, આવડું એનું બી આવડું હોય. તો આ માપ તમે છે ને માપદંડ ભ્રષ્ટાચારમાં સમજો કે 20 લાખની લાંચ હોય તો કૌભાંડ કેવડું હોય. અને એ કૌભાંડમાં એકલો જે તમારી ત્યાંથી પકડાનો સાગઠિયો, તમારો અમદાવાદી સાગઠિયા, તો એવું ન હોય કે એકલો જ ખાઈ ગયો હોય. આના ભાગ્યે 20 લાખ આવ્યા છે, તો બીજાના ભાગ્યે જેવી જેની ભૂમિકા. ઓલા કે ને કે જીતની जिसकी સંખ્યા ભારી ઉતની ઉસકી હિસ્સેદારી. રાહુલ ગાંધી અત્યારે જે કે છે ને કે જાતિગત જનગણના કરો, એનું સૂત્ર એને આવું આપ્યું, જીતની जिसकी સંખ્યા ભારી ઉતની ઉસકી હિસ્સેદારી. એમ આ કેસમાં શું થાય છે કે જેવો જેનો હોદ્દો મોટો એવો એનો હક તો મોટો. એટલે 20 લાખ કે જે કઈ પકડાણા છે તમારે ત્યાંનો સાગઠિયા, એ તો એના ભાગના 20 લાખ પકડાણાની વાત છે. પણ એને શક્ય છે કે એને 20 લાખને બદલે
50 લાખ બીજાને આપ્યા હોય, એને વળી 1 કરોડ બીજાને આપ્યા હોય, એને વળી 5 કરોડ બીજાને આપ્યા હોય, ત્યારે આના ભાગમાં 20 લાખ આવ્યા હોય. એટલે આ સ્થિતિ તો ક્યારે, મેં તમને કીધું, ધારે તો સુધરી શકે, કારણ કે ઉપરથી નીચે સુધીની વાતો છે ને, તો સુધારી તો શકાય છે. પણ આપણે ત્યાં શું છે કે એમ નથી સુધારવાનું. આપણે તબેલાને તાળા, બધા ઘોડા નાસી જાય ને પછી જ મારવાની આપણી ટેવ છે. એટલે સુધરી શકે એમ નથી, ભ્રષ્ટાચારે અટકી શકે એમ નથી, કારણ કે દરેકના છેડા હોય છે બુદ્ધિપૂર્વકના, અને એવી સિન્ડિકેટ હોય છે કે આપણને એમ લાગે કે શું કામ આવું થતું હશે. હું તમને એક એક્ઝામ્પલ આપું, ખાલી નામ નહીં આપું પણ એક એક્ઝામ્પલ આપીશ. એક વરિષ્ઠ પોલીસ વાળાની વાત હતી. અમે એને એમ કીધું કે ભાઈ તમે એના ઉપર આક્ષેપ થયા હતા કૌભાંડના. અમે એને એમ કીધું અમારી ભાષામાં કે આ ઓફ ધ રેકર્ડ છે, આનું અમે ક્યાંય કરતા ક્યાંય તમારો નામોલ્લેખ સાથે વાત નથી કરવા માંગતા, પણ મને તમે એક વાત સમજાવો. મેં એને એમ કીધું કે અમે એક સામાન્ય પત્રકાર છીએ, અને છતાંય અમને જો કોઈ એમ કહે કે સાહેબ તમે કોઈ પણ માણસ પુરાવા સાથે કે ભાઈ જગદીશભાઈએ 5 રૂપિયા ખાધા, તો અમને એમ લાગે કે મરી જવું સારું, આવો આક્ષેપ સહન કરવા કરતા મરી કેમ નથી જવું, કારણ કે અમને આબરૂ સિવાય બીજા કોઈ ફરક અમારે છે નહીં. આવું મેં એને કીધું કે તમે મને અત્યારે 30 વર્ષથી આ ગામમાં છું રાજકોટમાં, કોઈ એમ કહી દે કે ભાઈ છાપાના નામે અમારી પાસે પૈસા કાળા ધોળા બ્લેકમેલ વ્હાઇટમેલ યલોમેલ જે કહેવાતું હોય લીધું હોય તો અમને અમારી જાતની એટલી ફિકર છે, નતર દુનિયાની ભૂખ છે અમારે. તો ભાડાના મકાનમાં રહીએ છીએ, ધારે તો કરી બધું કે કરવું નથી. તો મેં એને પ્રશ્ન એમ કીધું કે તમે એક તો એવડી મોટી પોસ્ટ છે, તમારો ભયંકર સારો પગાર છે, બીજી કટકી ખટકી પર તમે કર્યા કરો છો વાકાતરાહી, તો તમને મારે એક પ્રશ્ન એક માણસ તરીકે પૂછવું છે, આમ તમને શરમ જેવું ન આવે? છાપામાં તમારું આટલું આવે તો તમને લાજી મરવાનું ક્યારે ન થાય? કારણ આવડી મોટી મારી પોસ્ટ, તમને કેટલા લોકો ઓળખતા હોય. અમે તો હાવ સામાન્ય, ભોજ્યોભાઈ અમને ઓળખતો નથી, તોય અમને એમ છે કે ઓહો જાણે અમે શું છીએ. તો અમને કોઈ ઓળખતું નથી તો અમને ડર છે. તમને તો એટલા લોકો રોજ છાપામાં તમારા ફોટા આવે તો તમને ડર નથી અને તમને શરમ નથી આવતી? હાવ સાચું મેં કીધું ક્યાંય છાપશું નહીં, પણ તમને શરમ? એણે મને કીધું, બહુ મોટી સમજીને વાત કરી બેન. એણે એમ કીધું કે તમે આ અમારા ઉપર આક્ષેપ થાય છે, છાપામાં છપાય છે, પછી જે પ્રશ્ન અત્યારે બેન તમે પૂછો ને કે સરકાર કેમ આમ કઈ કરતી નથી, એ કે પછી તમે એવું લખો છો મીડિયા વાળા કે કેમ ફલાણાભાઈની ઉપર સરકાર એક્શન નથી, પણ ક્યાંથી લે? કે મેં પોસ્ટિંગ મેળવવાના, અહીંયા પોસ્ટિંગ મેળવવાના સૌથી પહેલો હપ્તો તો મેં છગન મગનને આપ્યો હોય છે. હવે પેલો ભ્રષ્ટાચારી ઈ કે હું? મારો તો વારો હમણાં આવ્યો, એડવાન્સ તો મેં ન્યાય આપ્યા છે. હવે એ શું મારી ઉપર પગલા લે મને કયો? તો મેં કીધું કેતા તો ફરે છે ને કે ચમરબંધીને છોડશું નહીં, તો એ કે એ તો બોલવામાં શું વાંધો છે? છોડ્યા કોઈને પકડ્યા? કઈ થયું? એ બધું એવું છે. તમે કોઈને એમ પૂછો, એક ભાઈ છે બસમાં બેઠા હતા, તો આમ 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 કર્યા કરે, એટલે બાજુવાળાએ પૂછ્યું કે શું કરો છો? તો કે આ કબૂતરને ચણ નાખું છું. ભાઈ કે ક્યાં કબૂતર છે? તો કે આમાં ચણે ક્યાં છે? એટલે આનું શું કરી લેવું? આવું છે બેના, કે બધાને બધી ખબર છે. આપણે બધાને એમ છે જાણે કે સરકારને આપણે જાણે કે આપણે કહીએ ત્યારે સરકારને ખબર પડતી હોય. નહીં, એને આપણા કરતા તો હજારો ગણી ખબર છે, પણ નથી કરવું એનું શું કરી લેવું? શું કામ? બધા મામા માસીના છે, વાયા મીડિયા એકબીજાની ફાઇલોના કામ કર્યા હોય, કાળા ધોળા વાંકા ત્રાહા હવે લીધા હોય લાભ, તો એના બધા વળતર તો લેતા હોય ને અલગ અલગ. ઈ તો કોક નિર્લિપ્ત રોય નીકળે, કોક જુલિયસ રિબેરો નીકળે, કોક સતીશ વર્મા નીકળે, કોક જગદીશન નીકળે, કોક અબ્દુલ કલામ નીકળે, તો કોક નીકળે સાહેબ. એટલે કોક હસમુખ પટેલ નીકળે કે એના નામના પછી આપણે દીવડા કરીએ છીએ. બાકી આવી તો આખી જમાત છે સાહેબ, ક્યાંથી કોઈ કરે? તમે કોઈ પોલીસ વાળાને સાંભળ્યું ક્યાંય એવું આખા ગુજરાતમાં? આપણે આની આખા દેશમાં ડકો છે, આપણી વાત કરી. કોઈ પોલીસ વાળાનું ક્યાંય સાંભળ્યું કે ભાઈ અમને પગાર અમારા કઈક વધારો માણા થાવ કઈ નથી પહોંચતું? સાંભળ્યું ક્યાંય? અને તમે એના બંગલા જુઓ જીને ગાડી જુઓ ને ટેસડા કરે છે કે નહીં? તો એનો પગાર બેઝિકલી શું છે એ આપણે બધા જાણીએ છીએ. એમાં તો આ પોહાય નહીં, આપણને ખબર છે. એક પોલીસ વાળાએ ક્યાંય કીધું કે ભાઈ એટલા વર્ષથી અમારું પગાર બતાવે, તમે કઈક માણા થાવ, અમારે કેમ છોકરા છે ને ભાવા? અરે એ તો એમ જ કે ખાલી ખાખી લુગડા આપો ને બાકી બધું મેં ફોડી લેવું. અમારે ત્યાં રાજકોટમાં જેટલી રિક્ષાઓ ફરે છે એમાંની મોટા ભાગની રિક્ષાઓ બુદ્ધિપૂર્વક કહેવાય છે કે પોલીસ વાળાની છે. જેટલા ફાઇનાન્સના ધંધા કરે છે એ નામ ભલે ગમે એનું હોય,
એની પાસે પૈસાથી મોટા ભાગના પોલીસ વાળા નથી એવું કહેવાય છે. આ ટીઆરપી ઝોન કાંડ થયું એમાં શું થયું, મોટા ભાગનું જે છે એમાં પગેરા તો આ કાઢતા નથી, બાકી નીકળે એમ છે ક્યાંક પોલીસ વાળા સુધીનું. કહેવાય છે કે ક્રાઇમ બ્રાન્ચના અતિ નામાંકિત કયો તો નામાંકિત ને ચકચારી કયો તો ચકચારી એવા એક અધિકારી જે હતા એના વેવાય વેલાના પણ આમાં ક્યાંક આડાવડા પૈસા હતા. જો હવે ક્યાંથી તમે કયો તપાસ થાય? અને હું ને તમે કાંઈ નથી તો આપણને 5 લોકો ઓળખે છે, તો એ લોકો તો ઈ કક્ષાના તો કમસે કમ છે, તો એના છેડા હોય ને. એટલે કોઈ દિવસ સત્ય બહાર આવવાનું નથી. તમે કહી રહ્યા છો સત્ય બહાર નહીં આવે, પણ જે રીતે કોંગ્રેસ હવે આ ન્યાય યાત્રા 9મી ઓગસ્ટ થી શરૂ કરી રહી છે અને ગાંધીનગરમાં ન્યાય યાત્રા વિધાનસભા જે દિવસથી શરૂ થશે એ દિવસે પૂર્ણ થશે, એ પહેલા તમને લાગી રહ્યું છે કે આ સરકાર કઈ આમ એકદમ એક્શનમાં આવશે ભૂપેન્દ્ર દાદા ને કઈ મતલબ ઇટ્સ અ મિરેકલ કાઇન્ડ ઓફ થિંગ થઈ શકે? જો લોકો જોડાશે સ્વયંભૂ તો થશે, નહીતર કાંઈ નહીં થાય. આ એક લીટીમાં જવાબ. હવે ડિટેલમાં કહું. કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢે, પીડિતો જોડાય, કોંગ્રેસના લોકો જોડાય, સેવાદળ વાળા જોડાય, તો કાંઈ નથી. ઠીક, બધાને ખબર છે તો થાય જ ને. તમારે મારા ઘરે પ્રસંગ હોય તો આપણું જ કુટુંબ આવે ને, બીજું કોણ આવે? પણ કોઈક વીવીઆઈપી આવે ને બીજા લોકો ઉમટી પડે તો એની નોંધ લેવાય. એવી રીતે જો જનસમૂહ આખો સૈલાબ ઉમટી પડે ને એમ સમજીને ઉમટી પડે કે આજે આ લોકો છે, કાલે આપણે હોઈ શકીએ, એ જો એનામાં ભાવના આવે કે આ કોક નથી, આ જેના બળી ગયા છોકરા કે જેના કુટુંબ કબીલા કે સ્નેહીજનો વિવિધ કરુણાંતિકાઓમાં ડૂબી મેર્યા કે બિચારા ગમે તેમ રીતે હતભાગી બન્યા, તો પ્રજા જો એક થાય, એ માને કે ભાઈ ખેર કોંગ્રેસ નેતૃત્વ કરે છે, ભૂલી જાવ રાજનીતિ તો કરે જ ને, શું કામ ન કરે? ભારતીય જનતા પાર્ટી રાજકારણ આફ્ટર ઓલ ઈ જ હોય છે, એટલે એમાં એનો કોઈ પાપ નથી, તેનું કર્મ કરે છે. પણ પ્રજા જો એમ સમજે કે એ બે ઘડી ભૂલી જાવ કે કોંગ્રેસને કેટલો બેનિફિટ છે કે નહીં, પણ આપણી વાત જે દબાઈ ગયેલી છે, સરકાર જે દબાવી રહી છે, એ કમસે કમ એને પ્લેટફોર્મ મળશે ને આપણે જોડાવવું જોઈએ. એમ સ્વયંભૂ કહું છું, વડાપ્રધાનની સભામાં બધાને બસ ભરીને બોલાવે એમ નહીં. એ દાડિયાનો કોઈ મતલબ નથી. એમાં શું છે, આંગળીથી નખ વેગળા. તમે ભાડુંથી લઈ આવો ને, એને લાગણી નથી હોતી. એને ફૂડ પેકેટ મળી જાય, પાણી મળી જાય, હાલો મારે બસ છે, મારે ગામડે પૂગવું, એને કાંઈ મતલબ નથી તમારા છોકરા મરી ગયા હું છું. એટલે એવાની કાંઈ જરૂર નથી. હું તો કોઈ એના કરતા ન આવે વધુ સારું, ભલે પીડિતો જ નીકળે ખાલી. કોંગ્રેસે પણ એવી કોશિશ ન કરવી જોઈએ કે સેવાદળના માણસોને ખોટો એ લોકોમાં દર્શાવે કે હું મેં લોકો છું. એવું બધું કઈ કરવાની જરૂર નથી. ટૂંકમાં આમાં નાટ્યાત્મક કોઈ ઘટના કરવાની જરૂર નથી. ભલે ગાંધીજીની જેમ એકલો ચલો ને, ક્યાં ફરક પડતા? સત્યનું તો પોતાનું એક વજન હોય છે ને. તો જો એ રીતે હોય, પણ તમે કહો છો એમ સરકાર કઈ લેશે એક્શન? લેવા પડે. ક્યારે? સ્વયંભૂ જ્યારે લોકો એમાં જોડાઈ જાય તો લેવા પડે. જેમ કે રાજકોટમાં બંધનું એલાન તો કોંગ્રેસે જ આપ્યું હતું, સ્વાભાવિક છે, પણ જડબે સલાક બંધ રહ્યું એટલે પડઘા પડ્યા ગાંધીનગર સુધી કે કંઈક સમથિંગ ઇઝ રોંગ. વિચારસરણી લોકોની ફરી રહી છે. એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જેને કહે છે, સરકાર વિરોધી વલણ એ પલપી રહ્યું છે. જો આપણે કાંઈ નહીં કરીએ એક્શન, તો નક્કી આપણી ભવિષ્યની ચૂંટણીઓમાં અને આપણા અસ્તિત્વમાં જોખમ થાય એમ છે. એટલે સરકાર મંડી થોડીક ચહલ પહલ કરવા. અને તમે ને હું જે અત્યારે કહીએ છીએ એક્શન, એ બધું સીટ બીટ જવા દો, પણ અત્યારે મેં હમણાં તમને જે કીધું કે 50 વર્ષથી વધુની વયના જેટલા પણ ટોપના વહીવટદારો જે તે વિભાગના છે, એને આ લોકોએ કીધું કે એને કાર્યદક્ષતા ન હોય તો એને બદલી કરી જ નાખવાની. કોઈ પણ ભોગે ટકવા જ નથી દેવાના. 2-5 વર્ષ 10 વર્ષ થોડો જમાવીને બેહે એમ નહીં કરવાનું. જેમ કે રાજકોટમાં ટીઆરપી ઝોનમાં સાગઠિયા હતા, વર્ષોથી ટીપીઓ હતા, એ ટીપીઓનો પર્યાય થઈ ગયો. લ્યો, સાગઠિયા એટલે ટીપીઓ એટલે સાગઠિયા. જિંદગી આખી જેને ખાઈ પીને અત્યારે તમે જો બધું સત્યાનાશ થઈ ગયો. એવું ન થવા દેવું, એવો આજે નિર્ણય લીધો, એ એક પગલું છે. હજી તો ખાલી જાહેરાત થઈ છે કે અમે ન્યાય યાત્રા કાઢીશું અને અમે ઓગસ્ટ ક્રાંતિ દિન મનાવીશું, ગાંધીનગરમાં 15મી વખત જાશું, સીએમ હાઉસને ઘેરો ઘાલશું. આવી બધી ખાલી વાતો હજી તો છે જ. પણ મેં કીધું એમ, જો આમાં સ્વયંભૂ લોકો ઉમટશે, અને અત્યારે સિમ્પથી તો છે જ એની સાથે, કોંગ્રેસ સાથે, કારણ કે ઇસ્યુ એવા છે. કોઈ કોંગ્રેસ રૂપાળું નથી
કે ભાઈ જિગ્નેશ મેવાણી છે બહુ કાનુડા જેવો થઈ ગયો, એમ નથી. એને મુદ્દો સાચો પકડ્યો છે તો કોણ માણસાઈ ચૂકે એમ સમજી લ્યો. એટલે એ સરકારને બધા પાઠ ભણાવવા માંગે છે. અને આમાં બે વસ્તુ ભેગી થઈ છે. એક તો મુદ્દો જેન્યુઅન છે, એમાં કોઈ શંકા નથી. બીજું અત્યંત સંવેદનશીલ છે, એમાંય કોઈ શંકા નથી. વિપક્ષ મજબૂત થતો જાય છે, એમાંય શંકા નથી. પણ સૌથી વધુ વાત એ પણ છે, સરકારના રવૈયાથી નાખુશ એવા ભારતીય જનતા પાર્ટીના લોકો પણ ઈચ્છે છે કે इसको સજા મિલની ચાહીએ, કડી સે કડી. એટલે હા, આ પોઈન્ટ પણ પાછો એવો નવો છે. આમાં નહીતર તો સમાધાનકારી વલણ કેમ નથી થતું? મને વિચાર કરો, પાકિસ્તાન હારે તમે 60 બેઠક કરી લ્યો છો અને મિલિટરી કક્ષાની, અને ન્યા સમાધાન કરી લ્યો છો, તો આ રાજકોટમાં 27 જણા જે ગુજરી ગયા એ તો છે તો અહીં ને અહીં. તો અહીં ભાજપ નથી? ભાજપ તો બધે છે ને. સંસદ સભ્ય ભાજપના, ધારાસભ્ય ભાજપના, કોર્પોરેટર ભાજપના, અધિકારી હોય ભાજપના, બધું છે તો છે જ. કેમ ભાઈ આ 27 જણાને મનાવી ન શકો તમે? કારણ કે જેનામાં મનાવવાની સ્કિલ છે એવા ભારતીય જનતા પાર્ટીના લોકો તો હાંસિયામાં ધકેલ દીધા તમે. અને જેના સ્કિલ નથી એ અત્યારે સુપરસ્ટાર થઈને ફરે છે. એટલે ઓલા જેની પાસે સ્કિલ છે એ લોકો કે આ જ લાગના છે, ભલે એને હેરાન થતા. એટલે અત્યારે આખા શહેરમાં, રાજકોટમાં છેલ્લા 8-10 દિવસથી મેયર તમારે દ્વાર નામે લોક દરબાર શરૂ થયો છે. આખી ભાજપની પલટન હવારના પોરમાં નીકળે, જે તે વોર્ડમાં જાય, ખોટે રાગડના ધાગડ એ મંચ ઉપર ગોઠવાઈ જાય હંધાય બેહીને. અને પ્રશ્નો પાછા આમાં શું છે, બધા પોતપોતિકા, એમાં કઈ બીજું છે નહીં. પોતાના માણસો થોડાક વળી ક્યાંક આડાવડા કે મળી જાય તો જુદી વાત છે. એ પ્રશ્નો રજૂ કરે, અમારે ત્યાં નળ નથી, લાઇટ નથી, ગટર નથી, ગાયું આવે છે, ગંદકી છે, ફલાણું છે. એ આ કે હો આમાં નથી એટલે પછી એમ નહીં કે મેયર અહીંથી આદેશ કરી દઈએ એટલે કાલથી ત્યાં સફાઈ થઈ જાય, એવું નહીં. હા ભાઈ અમે બધું સારું કરી દે, બધું સારું કરી દે. પતી ગયો આ ખેલ પૂરો. હવે કાલ બીજો વોર્ડ, પ્રમદી ત્રીજો વોર્ડ. એ શું છે? એ આનું રિએક્શન છે. ન્યાય યાત્રા એ રિએક્શન કે પ્રજામાં જતા તો થાવ. આ બાને કહેવાય હું કે પ્રજાની સમસ્યા હલ. એટલે 30 વર્ષથી તમારું શાસન છે. તમે જ્યાં જાઓ છો ત્યાં ઢગલા મોઢે પ્રશ્નો આવે છે, તો તમને શરમ ના આવી જોઈએ? હું છાપામાં તંત્રી છું, મારા છાપામાં, અને હું હવારના પોરમાં રોજ મીટિંગ લઉં. આજે આપણે કેટલા સમાચાર ચૂકી ગયા? તો મને કે 20, કાલે 30, ઓલેથી 40, ઓલેથી 50. તો એટલે ભાઈ ડૂબી વર ને ભાઈ સાહેબ, એ તો તમને રાખ્યા શું કરવા? તો એક વખત હોય તો સમજી શકાય. એ તો સંખ્યા વધતી જ જાય છે. અને હું પાછો હંદાઈને રોજ મીટિંગ કરતો, એવું હોય ક્યાંય? એમ તમે દરેક વોર્ડમાં જાઓ છો અને પૂછો છો ભાઈ બોલો પ્રશ્ન, તો પ્રશ્ન તો બેસુમાર આવ અંદરા ધાર વરસે. વરસાદ નથી વરસતો એટલો પ્રશ્ન વરસે છે અહીંયા. બિલકુલ સર, એક છેલ્લો સવાલ તમને પૂછી લઉં. રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરી છે, અને રાહુલ ગાંધીએ આ ટ્વીટ રાતના 1:53 કરી, અને એ ટ્વીટમાં એવું કીધું છે કે ઈડી મારે ત્યાં રેડ પાડવાની પ્લાનિંગમાં છે, અને ઈડી રેડ પાડશે, હું એમને ચા નાસ્તો કરાવીશ. આ હવે એક પોલિટિકલ આખું તમે જોઈ રહ્યા છો કે રાહુલ ગાંધી સ્ટ્રોંગ થઈ રહ્યો છે, માટે હવે ખરેખર જે રીતે રાજનીતિ, એક વિપક્ષ પણ સ્ટ્રોંગ અહીંયા મળી રહ્યો છે. જુઓ બેન, એક તો રાહુલ ગાંધીની આખી સલાહકાર સમિતિ બદલાઈ ગઈ હશે, એટલે એ અત્યારે માસ્ટર સ્ટ્રોક મારી રહ્યા છે, એ જુદી વાત છે. એનું સંસદનું ભવનનું પ્રવચન હતું એ પણ એવું જ હતું, એમાંય કોઈ વાંધો નહોતો. ખેર, પણ તમે એમ કહો છો કે હવે મારે ત્યાં ઈડી આવશે, પણ એવું જો રાજીવ ગાંધી છે ને, એને દર વખત રામ જેઠમલાણી રોજ એક છાપામાં ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રશ્ન પૂછતા હતા. રોજના 10 થી 20 પ્રશ્ન પૂછવાના, રોજે એવરી ડે 10 પ્રશ્ન પૂછવાના. એમ કોકે રાજીવ ગાંધીને કીધું કે ભાઈ આ રોજ તમને 10 પ્રશ્ન પૂછે છે, તો તમને કઈક એનો કાં જવાબ આપો ને કઈક વ્યવસ્થા કરો. આ કેમ આમ તમે કર્યા કરે છે? તો કોંગ્રેસના સૂત્રોએ જે તે સમયે છાપામાં આવેલી વાત કરું છું, એને એમ કીધું છે કે કુત્તે ભોંકત હે ને હાથી ચલત હે અપની ચાલ. હાથી પોતાની રીતે હાલ્યા કે કૂતરા તો ભયા કરે. તો રામ જેઠમલાણીને કોકે કીધું કે ભાઈ તમને કૂતરા કીધા. એ કે વાંધો નહીં, ભલે નહીં કીધા, પણ એને ખબર નથી કૂતરા ચોર આવે ને તય જ ભહે. એવી રીતે રાહુલ ગાંધી જો એમ કે હવે ઈડીની રેડ મારી પડશે,
તમારું એવું શું કાળું ધોળું છે પડે? કાં હું નથી કહેતો મારી પાસે છે હું, ઈડી આવે ને ચા લઈને આવે તો ભલે આવે મારા ઘરે, અમે હારે પીવું, પણ તમારી ત્યાં કઈક એવો ડખો તો છે જ ને કે ઈડી એ રેડ પાડવી પડે અને તમે લગભગ પકડાવવું પડે, એવું કઈક તો છે. એટલે આમ જુઓ ને, ભલે પોલિટિકલી ગેમ છે, પણ એવી વાત કહીને પણ તમે એવું તો કયો જ છો કે કમસે કમ રેડ પાડ્યા જો ઘર તો છે, એમ એ તો છે. ને તો ભલે નહીં પડે, હું તમને મને કોક એમ કે સાહેબ કે ભાઈ ઇન્દિરા ગાંધીની હત્યામાં તમારો હાથ હતો, પણ મેં દિલ્હી જોયું નથી, લઈ જાઓ તમે કયો ને, એ બાને દિલ્હી જોઉં કદાચ હું અહીંથી આગળ વેઠો તો હોય ને રાજકોટથી, સમજી લ્યો. તો જેમ મને એમાં ડર ન લાગવો જોઈએ, એમ કોકે ખરેખર પ્રશ્ન પૂછ્યો છે રાહુલ ગાંધીને કે ભાઈ તમારે ત્યાં એવું તમને ડર નથી લાગતો કે ઈડી સીડી કદાચ તમારી ત્યાં આવે તો જેમ બીજા બધાને પકડીને ઠાઈ દીધા જેલમાં કેજરીવાલ સહિતના ને, એમ તમને નથી? તો રાહુલ ગાંધીએ કહેવું જોઈએ કે ભાઈ હું તો ચા પીવડાવીશ, વેલકમ, પધારો, કારણ કે મારે કઈ છુપાવવા જેવું છે જ નહીં. ઈ શબ્દ બોલવો જોઈએ. મારે ત્યાં ઈડી શું આવવાનું? મારે ક્યાં કોઈ કાળું ધોળું છે? ઈ કાં નથી બોલતા, કારણ કે સમથિંગ ઇઝ રોંગ, કાંઈક તો છે. એટલે ઈ ભલે પોલિટિકલી ગેમ કરવા ગયા, પણ ઇનડાયરેક્ટલી થોડુંક એને સ્વીકારી પણ લીધું એવું લાગે, અને એની એક બીજી કોઈ એની ગંભીરતા નથી. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન, નમસ્કાર. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.